નમસ્કાર. મૂકબધિરપણું, વિકલાંગતા, દિવ્યાંગતા, મનોદિવ્યાંગતા કુદરતે આપેલા હોય છે, એમાં આપણે કંઈ કરી નથી શકતા. પણ આપણે ચોક્કસ એટલું કરી શકીએ કે આજુબાજુમાં કોઈ દિવ્યાંગ હોય, મનોદિવ્યાંગ હોય, વિકલાંગ હોય કે કોઈ પણ પ્રકારની વિકલાંગતા અથવા તો દિવ્યાંગતા ધરાવતું હોય એવું બાળક હોય અથવા એવી કોઈ વ્યક્તિ હોય તો એને આપણે ચોક્કસ સિવિલ હોસ્પિટલ, સરકારી કચેરીઓ અથવા તો કોઈ એવી સંસ્થાઓ સુધી પહોંચાડીએ જે એને આર્થિક રીતે મદદ કરી શકે, કોઈ ઓપરેશનની જરૂર હોય તો મદદ કરી શકે, એને કોઈ સાધનોની જરૂર હોય તો મદદ કરી શકે. પછી એ બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય તો એના માટેની સ્પેશિયલ સ્કોલરશિપ હોય છે, તો ત્યાં સુધી આપણે આ વાત પહોંચાડીએ, એટલું આપણે સેતુરૂપ બનીએ. એવી સંસ્થાઓ સુધી પહોંચાડીએ. સરકારી કોઈ જાહેરાતો આવી હોય છે, દિવ્યાંગો માટે સરકારે સરસ નોકરી માટે રિઝર્વેશન રાખ્યા હોય છે, તો એવી કોઈ જાહેરાત આપણા ધ્યાનમાં આવે તો આપણી આજુબાજુના કોઈ દિવ્યાંગ વ્યક્તિને, એના પરિવારને આ જાહેરાતની વાત કરીએ, એને અરજી કરાવીએ અને એને સ્પેશિયલ આપણી સાથે મેઇન સ્ટ્રીમમાં રાખવાના ચોક્કસ પ્રયાસ કરીએ. કારણ કે દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિ પોતે અને એનો પરિવાર બહુ શોકમાં અથવા તો જેને કહેવાય બહુ દુઃખમાં ડૂબેલો હોય છે. આમાંથી બહાર કાઢવા માટે આપણી પહેલી ફરજ આપણે નિભાવીએ અને આ પ્રકારના લોકોને, આ પ્રકારના પરિવારોને મેઇન સ્ટ્રીમમાં જોડી રાખીએ.